રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। હાલો જો ઉઠા ને આજ તો છે ને વાવણાનું પ્લાન છે। જો હું રાલીએ ને બધું થઈ જાય તો વાવણું કરવાનું છે। દવા હાલો બીને છે ને બધું ભરવાનું કરવાનું ચાલુ કરવું। આ મા દીકરી હીરાવે બે હીરાવી લઈએ એટલે કરી ચાલુ ખાવા હાટું કરીએ છીએ। જો હજી હું તો કારણ કે અહીંયા પાણી આજ વાર્યું હતું બીજું પાણી હાલે બ્રાહ્મણવાળામાં એક પડામાં ત્યાં હવે છે ને વાવણું કરવું ને એકમાં બીજું પાણી હાલે તે હું તો રાતનું પાણી વાર્યું મેં ખુવા દીધું ને આજે તો બીજું પાણી ફરી ગયું હે આમાં બે કિયારા રહ્યા હવે હમણાં ઉપર હવે પૂરું મગે ઉગી ગયા હે મગ બધા નીકળી ગયા હવે વાવણું કરવાનું થાય બે દીમાં અને અટણ હે ને ધોડવાનું છે એમાં ઓલ ગોટલી ખાઈ જાય લઈ લેતા હવે મૂકી દેજો તું આગળ જાતા પગમાંથી કાઢ થોડી ના હગે પગમાંથી હવે મૂકી દેતા હાલ રીતુ હાલે 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 હાલો હવે બસ હો જવા દો લે હવે એને જવું નથી હાલો 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 તકો દે દિનેશ ન કરીને અંદર નહીં આવે એને હાલે હાલો આપણે હે ને માંડવીના બીન ભરી લઈ બધું પછી વાવણું કરવા નીકળી હમણાં તો લઈ લીધા હે વાહ જો એની સાફ સફાઈ હાલે હવે આજ છે ને નવું કામ ખુલ્યું આ વાવણાવાળું દિનેશ જો સાફ કરે ઓણીને જવું છે આજ વાવણું કરવા હાલો જો થઈ ગઈ તૈયાર ઓયણી કારણ કે બધું ખોલલ ફિટિંગ આમ બધું કર્યું ખોલલ હતું તે આવડું ને કે માય નહીં ક્યાંય કમ્પ્લીટ બની ગયું હવે છે ને બપોરા કરીને પછી મૂકવાનું છે પ્લાન હાલો તો હું પાણી વારી અને આવી ગઈ બે કિયારા હતા એ પી ગયા અને મારા માએ જો એ બધા બી હે ને એ ઝીણકી બાચકી ભર્યા હા હા ને ઓલા રહેવા દીધા એ લાલપુરનો તો થાય અહીંયાનું આ ભરાઈ ગયા બી ઝીણકી બાચકીમાં ઓછું કરી નાખ્યું આખી હતી ને તે ભરો મારા બાપ ઓયણી બધું કમ્પ્લીટ કરી હા હા ને હવે ખાઈ લઈ હજી એમ તો વાર હે થોડીક હાલો તો વાવણું કરવા આવી ગયા અને પવન બહુ છે અવાજ તો માનવાન આવીએ વડું એકદમ અસલ ફૂકાય અને તૈયાર થઈ ગયું મારા બાપ લઈ આવે ટ્રેક્ટર બી અહીંયા મૂકી ગયા મોડશે જો આપણે આ સાથીઓ બનાવવા હાટું બધું લઈ લીધું હે મગ ને કપાસિયા ને મીઠું પછી વાવણીઓ છે કંકુ ને મીઠું મોઢું કરવાનું ઘર ને કોપારી ને રૂપિયો આમાં પાણી લીધું છે હાથીઓ બનાવવા હાટું
ને ગાયનું છાણ લે એવા અમારમાં લોયામ પડ્યું છે. હાલો જો આપણે હાથીઓ કરી લીધો હે અને મીઠું મોઢું કરવા હાટું ઘર છે અહીંયા. દિનેશ જો આખની વાવણીઓ બાંધે આમાં બધામાં. એક અહીંયા બાંધો વાવણીઓ. મારા બાપ છે બી ભરે છે પાયલીઓ. હવે આખની ચાલુ કરવું છે. હવે આમાં આપણે નાખી દઈએ બધું. હાલો તો ચાલુ કરી વાવણું. બંધ. જય ગણપતિ બાપાની જય. અડધું વવાઈ ગયું છે અને હું ગઈ હતી પાણી લેવા અને શરબત લેવા. અડધું વવાઈ ગયું. જો એક બોટલ હે ને પાણીનો ભરી આવી ને એક શરબતનો. આ બધા બેઠા વાત જોઈને બાચકા ખાલી કરી નાખ્યા. હવે તો હું કઈ જડીએ નહીં. જો શરબત નાખી દીધી. અહીં તો 2 ગ્લાસ છે. વાહ બધા પી લે હું બોટલમાં. હા હાલો શરબત પી લે. અટાણે તો બહુ મજા આવે તડકાની પીવાની. નાખ દિનેશ. હાલે દિનેશ. હાલે દિનેશ. આ છે અડધો બોટલ ભર્યો હજી. હાલો હવે પી લઈ પછી વળી વાવવાનું ચાલુ કરી દઈ. ફૂકાય બહુ ગયું એમ તા. બહુ હુકાણી તડકો બહુ પડે. હુકાણું બહુ આવરા મળતા 2 તા બહુ હુકાઈ હા ગયા. એ ભાઈ આ અધર કર, હાથી અધર કર. બસ હાથી અધર રાખજે ને હમાર જોડાવવું હો. હાલો જો વાવણું થઈ ગયું, કામ પૂરું વાવણાનું. ઓ થઈ ગયું કમ્પ્લીટ બરાબર. હવે કાલ બપોર પછી લગભગ ઓલું ખેતરે વવાઈ જાય, વાંધો નહીં આવે. એક ખેતર બાકી છે. હાલો હવે આમાં છે ને આછો હમાર મારવું જોશે. જરા જરા જો પાર્યું ટીહોડિયા ત્યાંથી થઈ જાય અને વાહરે ઓછું, કારણ કે હા રપટો હમાર નામી થતું આવે. ઉનાળો રહ્યો ને તો હમારનો ભાર દીધેલો હોય ને તો વાંધો ના આવે. વરસાદનું હોય તો ઓછું, અટાણે ભેજ ઉપાડી લે તાત્કાલિક. હારે હારે ઝઘડો કરે છે બે. થોડાક
ઢોરાણા નથી વીણવા આવ્યા બધા. લખનીય છે ને બે વીણવા આવ્યા હતા ઢોરાણા અમને હમાર મારી. જો વાવણું કરીને આવી ગયા ભાઈ અને હાલે છે જો વિયારું કરવાનું તૈયાર થાય છે બધું નાચતા છે ને વાવણું કર્યું તે ભજીયા બનાવ્યા. જેઠી ને બેન ભાઈ બે મંડાણા. દિનેશ માથે ચટણીનું કરે ભજીયા કે બનાવવા કા મિષ્ટાન નથી ખાવું જાય ભજીયા ખાવા વાવણું કર્યું મેં હાલો તો ભજીયા બનાવો બીજા. હા જો ભજીયા બની ગયા ચટણી ભજીયા ને હાલો ખાઈ લઈ.